આ લવ ને દઉં ને લાય લાય લવ ખાય લવ ને આ લવ ને ઓલી રડે ને તો આ સાનો મુનો તો જઈને ઓલી રડે ને તો જો હવે વાર રડજે બાર વઈ ગયો ગંગા જમના આગળ આપણે પાછા લેવા જાહું તે જો આ લઈ લો બબલામાંથી જો ફાઇટિંગ ઉપડી ગઈ અમારે ફાઇટિંગ ઉપડી ગઈ બબલામાંથી તીખું છે તીખું ફાઇટિંગ ઉપડી દહીંનો લોટ પૂરો થઈ ગયો છે એટલે હું દહીંનું કરતી હતી અને પફ વાળો આવ્યો ત્યાં 4:30 વાગ્યા છે અને જો પફ વાળો આવ્યો અમારા ઘરે એટલે આ બેને જો પફ લઈ દીધા ખાવ તને પફ ભાવે તમારા ઘરે આવે વેચવા તો કેશોદથી લઈ આવો ઓહો અમારે જો અહીંયા ઘરે આવે હો ભાઈ પફ વાળો આવે દાબેલી વાળો આવે વડાપાઉં વાળો આવે પાણીપુરી વાળો આવે કા ખાવામાં હાલો બે ને તેજુબેન પણ જો પફ ખાય છે સાહીને તો સાહસ પેલા હોય ગમે ખાવાનું દો એટલે ઉભી રે આપું હું સાય હાલો સાય આપું અહીં બે જાવ હાલો બધાને પફ ખાવો હોય તો ગરમે ગરમ પફ અમારી ઘરે આવી જાવ પફ ખાવા માટે કાલો લવભાઈને જો કટકા કરવા એટલે કટકા દીધા બાકી તો ધગે પફ એટલે કાલો ધગે ને ઠરી ગયો તો ખાવામાં નો ફટાફટ હાલો અહીંયા જો લાલ લેડા ને આવી પડ્યા ખાવા માટે અહીંયા જો કટકા થાય એટલે તેજુ જોઈ બેઠી બેઠી હા ઈ તારો જ છે જો આપણા રીંગણા મસ્ત છેકાઈને આવી ગયા છે ખેતરમાં અને આલકૂટ પણ આવી ગયું છે મસ્ત મસ્ત અમારું ઘરનું અને ડુંગળી પણ આવી ગઈ છે લસણના પાંદડા પણ આવી ગયા છે અને મેથી આપણે જો કટ કરવા માટે બેસી ગયા અને તેજુબેન પણ જો ટામલે અને ખેતરમાંથી આવી ગયા છે તેજુ હું લઈને આવી બેટા હે જોઈને આવતા હવે કામ ચાલુ કરી દીધું ડુંગળી ફોલવાનું કા તેજુ ચપ્પલ તો નીચે ઉતારે ને એમાં પગથિયે હે હા નીચે મૂક દે આવતા હવે જો કામ કરવા માંડી અને આ માને છે જમવાનું દીધું હોય ને બપોરના ઠાંબે ઉપાડીને આવી છે ધરાડ હાલો જેને ઓરો ભાવતો હોય તે અમારી ઘરે આવી જાજો ઓરો ખાવા માટે કાટેજો ઓરો ભાવતો હોય તે આવી જાજો અમારી ઘરે કે ધગે અમારે તેજુબેનને છે ને રીંગણા આપણે શેકા હોય ને એનો દાંડલો એને બહુ ભાવે છે કા તેજુ તને દાંડલો ભાવે ને નહીં વારી થામાની બહુ ખાઈશ દર વખતે 2-3 દાંડલા જો ખાઈ જ જાય એવી રીતના જો ખાય એને બહુ જ ભાવે દાંડલા ને ઓરો નથી ભાવતો બટેટાના ભજીયા કરી નાખ્યા છે અને બહુ ભાવે એટલે એને કરી નાખા ઓરો ન ખાય એટલે મરચાં કરી નાખ્યા અને ઓરાનું બધું વઘારી નાખ્યું અને આમાં ગ્રીન ચટણી બનાવી નાખી છે આજે તો એકદમ દેશી ભોજન છે પછી હવે રોટલા એક બાકી રહે થોડું બની જાય પછી રોટલા બનાવી નાખીશું